નમસ્કાર, રામ રામ મિત્રો. મિત્રો, જે ગુજરાતની અંદર જે હાલ ખેડૂત આંદોલન કરી રહ્યા છે અને જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, વિવિધ માંગણીઓને લઈને જે આંદોલન કરી રહ્યા છે, એ ખરેખર ગુજરાતની અંદર આમ જો કહેવામાં આવે તો જે મોદી સાહેબ છે, આપણે વારંવાર કહેતા હોય છે કે ખેડૂતો માટે ખેડૂતોની સરકાર છે, જે ભાજપની સરકાર હાલ છે, ખેડૂતોની સરકાર છે રાજ્યની અંદર ને કેન્દ્રની અંદર. તો ખેડૂતોને આંદોલન કેમ કરવા પડે છે, ખેડૂતોને આંદોલન કરવાનો વારો કેમ આવે છે, આના વિશે આપણે મિત્રો વિગતથી આજ વાતચીત કરવાના છીએ. જો તમે ચેનલની અંદર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આપણે વાત કરવા જઈએ તો જે ખેડૂતોને વારંવાર ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે અને ખેડૂતોની ઘણી બધી માગણીઓ પણ છે. તો એને લઈને આપણે અગાઉ જોયું હતું કે દેશની અંદર પણ ખેડૂત આંદોલનો ઘણા બધા થયા છે અને હવે ગુજરાતની અંદર પણ આંદોલનો, જે ખેડૂત આંદોલનો કરી રહ્યા છે, એમની ક્યાંક ને ક્યાંક વ્યથા છે, ક્યાંક ને ક્યાંક એમની માંગણીઓ છે કે ખેડૂતોને જે હાલ જે પ્રકારે ચાલી રહ્યું છે, જે ખેડૂતોને જે અનાજ હોય છે, અનાજનો પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતો, કાં તો કોઈક ને કાંક વીજ કંપનીઓને લઈને જે એમના પણ પ્રશ્ન છે. હાલ મોરબી વિસ્તારમાંથી આ યાત્રા ચાલુ થઈ હતી. એ યાત્રાની અંદર મુખ્ય માંગણી જે વાતચીત કરવામાં આવે તો જે ખેડૂતોને, જે ખેડૂતોના ખેતરની અંદર જે વીજ ધાબળા ઉભા કરવામાં આવ્યા છે, એનો યોગ્ય પ્રમાણની અંદર વળતર ન મળતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને એમને ખેડૂતોની મુખ્ય માંગણી છે કે કોઈ પણ કંપની દ્વારા જે આ વીજ લાઈન નાખવામાં આવે છે ખેડૂતના ખેતરની અંદર, તો એની અંદર એમને યોગ્ય વળતર મળવું જોઈએ. એવું નથી કે ખેડૂતો બિલકુલ ના પાડી રહ્યા છે કે ખેડૂતના ખેતરમાં વીજ લાઈન ના ચાલવી જોઈએ, પણ એમને યોગ્ય વળતર માટે કરીને આ રજૂઆત કરી રહ્યા છે. ઘણા ટાઈમથી મોરબી વિસ્તારની અંદર ખેડૂતો અલગ અલગ આ પ્રશ્નને રજૂ કરી રહ્યા છે. કલેક્ટર કચેરી ગયા છે અને અલગ અલગ ધારાસભ્યો કે અલગ અલગ લોકોને રજૂઆતો કરી, પણ એમનું કોઈ પણ જાતનું નિરાકરણ આવતું નથી. તો છેલ્લે એ લોકોને, ખેડૂતોને ગાંધીનગર સુધી આંદોલન કરવાનો પણ વારો આવ્યો છે અને ગાંધીનગર સુધી ખેડૂતો ટ્રેક્ટર રેલી લઈને પહોંચ્યા છે અને ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી ઘણા બધા ખેડૂતો જે એમની સાથે જોડાયા છે. તો ખેડૂતોની જે મુખ્ય માંગણી છે એ જે વીજ કંપની છે, જે વીજ લાઈન ને ધાબળા જે ખેડૂતોના ખેતરોની અંદર નાખવામાં આવ્યા છે, એની અંદર યોગ્ય એમને વળતર નથી મળી રહ્યું અને એમને કોઈ જાણ નથી કરવામાં આવી, કે એમની જોડે કોઈ સમજૂતી નથી થઈ, કે એમની જોડે કોઈ કરાર નથી થયો કે જે કેટલું નુકસાન ખેડૂતોને થાય છે અને કેટલું વળતર આપવામાં આવશે, એ બાબતે હજી સુધી ખેડૂતોને કોઈ જાણ નથી કરવામાં આવી. એમની કેટલી જમીન કપાતમાં જશે એ પણ જાણ કરવામાં નથી આવી. તો જે આ પ્રકારની જે માગણી હતી, જે ખેડૂતોને મુખ્ય જે માગણી હતી કે વીજ લાઈન નાખવામાં આવે છે પણ કંપની દ્વારા એમને યોગ્ય વળતર આપવામાં આવે ને એની અંદર સરકાર દ્વારા કોઈ પણ જાતનો એમને એમના સરકાર તરફથી કોઈ પણ જાતનો જવાબ આપવામાં નથી આવ્યો કે કોઈ પણ જાતની એમની માગણી સ્વીકારવામાં ના આવતા છેલ્લે ખેડૂતો આંદોલન કરવા માટે મજબૂર બન્યા છે. અને જે ખેડૂતો એ વીજ લાઈન કંપનીની સામે પણ આંદોલન કર્યું, એના સિવાય પણ જે વાત કરવા જઈએ તો વિવિધ જે ખેડૂતો પેદાશો કરી રહ્યા છે, એની અંદર જે હાલ જોવા જઈએ તો ખેડૂતોનો જે સર્વે જોવા જઈએ તો છેલ્લા 10 વર્ષની વાત કરવામાં, તો છેલ્લા 10 વર્ષની અંદર ખેડૂતોનો જે અનાજ પકવી રહ્યા છે એમનો કોઈ ભાવની અંદર લોભો વધારો જોવા નથી મળી રહ્યો. પણ સામે મોંઘવારીની વાત કરવામાં આવે તો મોંઘવારી 2 થી 3 ગણી વધી ગઈ છે. એટલે મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ છે, પણ ખેડૂતોના જે અનાજ ખેડૂતો પકવી રહ્યા છે એમનો જે કોઈ પણ એમનો અનાજનો ભાવ પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યો અને ખેડૂતોને હાલ નથી પોસાઈ રહ્યું ને ધીમે ધીમે ખેડૂતોની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે મોદી સાહેબે અગાઉ કીધું હતું કે ખેડૂતોનો 2022 સુધી આવક ડબલ થઈ જશે, પણ હાલ ખેડૂતોનું દેવું ડબલ થઈ ગયું છે એવું પણ આપણને જોવા મળી રહ્યું છે. ખેડૂતોનું દેવું ડબલ થઈ ગયું છે પણ ખેડૂતોની આવકની જગ્યાએ એમનું દેવું ડબલ થઈ ગયું છે. ખેડૂતોને હાલ ખૂબ જ કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. વારંવાર કુદરતી આફતો પણ આવતી હોય છે અને ઘણી બધી પરિસ્થિતિનો એમને ખેડૂતને સામનો કરવો પડતો હોય છે. એ ટાઈમે જ્યારે ખેડૂત, દેશનો ખેડૂત કે રાજ્યનો ખેડૂત જો સુખી નહીં હોય તો દેશ પણ સુખી નથી બની શકતો, કેમ કે આખા દેશનું ભરણ પોષણ એ ખેડૂત જ કરતો હોય છે અને ખેડૂતના ખેતરમાં પાકેલું અનાજ જ બધા લોકો ખાતા હોય છે. અને જો મિત્રો આપણે ખરેખર વાત કરવામાં આવે તો કોઈ પણ નોકરિયાત વર્ગ હોય, ધંધાદારથી વ્યક્તિ હોય, એમને કોઈ પણ નોકરિયાત વર્ગ હોય તો એમને ફિક્સ પગાર આપવામાં આવે છે અને જે ધંધાવાળો હોય તો એમને જે પાલવે છે એ પ્રમાણે ધંધા કરતા હોય છે. પણ ખેડૂતને ખરેખર એમને મરજીથી કોઈ પણ જાતનું
કોઈ એમને ભાવ આપવામાં નથી આવતો કે કોઈ પણ જાતની મરજી ખેડૂતની નથી ચાલતી. કેમ કે ખેડૂત અનાજ લઈને માર્કેટમાં જાય છે તો વેપારી એમના મરજી માફક જ ભાવ આપતા હોય છે. અને ખેડૂતોનો ભાવ એ જ્યારે અનાજ માર્કેટમાં આવે છે ત્યારે ખેડૂતને ભાવ નથી મળતો. જ્યારે ખેડૂતો જોડેથી તમામ માલ વેચાઈ જાય છે એના પછી 3-4 મહિને જતા જ્યારે વેપારી એમના જોડે સ્ટોક કરી રાખે છે અને પછી એના પછી જે વસ્તુનો ભાવ વધી જતો હોય છે ત્યારે ફાયદો વેપારીને થતો હોય છે, ખેડૂતોને આની અંદર કોઈ ફાયદો જોવા મળતો નથી. તો જે આ પ્રકારની ઘણી બધી માગણીઓ છે ખેડૂતોને હાલ ખૂબ જ દેવાની અંદર ડૂબેલા આપણને જોવા મળી રહ્યા છે. અને આ પરિસ્થિતિ દરેક પરિસ્થિતિનો ખેડૂત સામનો કરી રહ્યો છે. એટલે ખેડૂત જે ગાંધીનગર સુધી રેલી કરવા માટે મજબૂર બન્યો છે. પણ હવે ખરેખર ખેડૂતે ક્યાં સુધી આ પ્રકારની રેલીઓ કરવી પડશે, આ પ્રકારના આંદોલન ક્યાં સુધી કરવા પડશે એ પણ હવે આપણને કઈ સમજાતું નથી. કેમ કે ખેડૂત જ સુખી નહીં હોય તો દેશની અંદર અન્ય દેશ કેવી રીતે આગળ આવશે? એમ કે ભારત દેશ છે ખેતી પ્રધાન દેશ છે, બરાબર? તો દેશનો ખેડૂત પણ સક્ષમ હોવો જોઈએ. આપણે બિયારણની વાત કરવા જઈએ તો જ્યારે અનાજ વેચવા જાય છે ત્યારે એના 1 મણના એટલે કે 20 કિલોના જે ભાવ મળે છે એ સામે એને બિયારણ વાવવાનું હોય છે ત્યારે 1 કિલોનો ભાવ એટલો જ ચૂકવવો પડતો હોય છે. અને હાલ ડીએપી ખાતરની અંદર આપણે વાત કરવા જઈએ તો એની અંદર ભાવ સીધા ડબલ થઈ ગયા છે. અને ઘણી બધી એવી વસ્તુઓ છે કે બિયારણો મોંઘા થઈ ગયા છે. બિયારણની અંદર દર વર્ષે આપણે જોવા જઈએ તો દર વર્ષે કિલો દીઠ 100 રૂપિયાનો વધારો આવી જતો હોય છે, દર વર્ષે આવતો હોય છે. પણ જે સામે અનાજ પકવતા હોય છે એ અનાજની અંદર કોઈ ભાવ વધારો નહીવત જ જોવા મળતો હોય છે અમુક ટાઈમે. બાકી કોઈ ખાસ ભાવ વધારો જોવા મળતો નથી. છેલ્લા ઘણા ટાઈમથી 10 વર્ષથી જોવા જઈએ તો કોઈ ભાવની અંદર ખેડૂતોને લોબો ડિફરન્ટ પડ્યો નથી. પણ સામે વસ્તુની અંદર ઘણી બધી મોંઘવારી વધી ગઈ છે. એટલે ખરેખર હવે ખેડૂતોને નથી પાલવતું. અને જે આ પ્રકારનું જે ખેડૂત હવે આંદોલન કરી રહ્યા છે એમની માગણી કરી રહ્યા છે, આ માગણી પણ રાજ્ય સરકારે સ્વીકારવી જોઈએ. રાજ્ય સરકાર પણ ઘણી બધી બાબતે ખેડૂતોને મદદ કરે છે, સબસિડી આપે છે, ઘણી બધી રીતે મદદ કરે છે. પણ તેમ છતાં સામે મોંઘવારીનો માર એટલો છે કે ખેડૂતોને હાલ પોસાય તેમ નથી. એટલે દેશના અને રાજ્યના જે ખેડૂતો સક્ષમ બને એના માટે સરકારે ખેડૂત માટે ચોક્કસ નીતિ હોવી જોઈએ અને ખેડૂતો માટે અલગથી તમામ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ. ખેડૂતોએ પોતાનો માલ જ્યારે વેચવા જાય છે ત્યારે એમને પણ પૂરતા પ્રમાણમાં ભાવ મળવા જોઈએ. સરકાર ટેકાના ભાવે ખરીદી કરતી હોય છે, પણ ટેકાના ભાવે ખરીદી સરકાર કરતી હોય છે, પણ જે ખેડૂત હોય છે, ખેડૂતે જે અનાજ જે માર્કેટની અંદર ભરાવતો હોય છે ત્યાંથી ખેડૂતે ઉપાડ લીધેલો હોય છે. ખેડૂત જ્યારે વાવેતર કરતો હોય છે એટલે એની જોડે પૈસા નથી હોતા ત્યારે ઉપાડ લેતો હોય છે, ને ઉપાડ લીધેલો હોય છે એટલે એને એ જ માર્કેટની અંદર અનાજ ભરાવવું પડે છે. એટલે ખેડૂતો પણ ત્યાં પેઢીની અંદર અનાજ ભરવા માટે મજબૂર થતા હોય છે. સરકાર જે ટેકાના ભાવની ખરીદી કરતી હોય છે ત્યાં અનાજ એમનો ભરાવી નથી શકતા. એટલે માર્કેટની અંદર ચોક્કસ વ્યવસ્થા હોવી જોઈએ અને જે હાલ મોંઘવારી છે એ પ્રમાણે ખેડૂતને પણ એની વસ્તુનો ભાવ મળવો જોઈએ. જો આ પ્રકારે ચાલી રહ્યું તો પછી ખેડૂતોને આવનારા દિવસોમાં આનાથી વધુ કપરી પરિસ્થિતિ આવી શકે છે. તો મિત્રો ખરેખર આ ખેડૂતો જે આંદોલન કરવા માટે મજબૂર થયા છે એ હવે કેટલા દિવસ આંદોલન ઉપર આપણે ચાલીશું અને સરકારે પણ આને બાબતે ધ્યાન રાખવું જોઈએ. ન કે આવનારી ચૂંટણીની અંદર વિધાનસભા જે 2027 ની અંદર ચૂંટણી આવી રહી છે એની અંદર પણ ક્યાંક ને ક્યાંક સરકારને નુકસાન પડી શકશે. કેમ કે હાલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામ પક્ષો ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે અને ખેડૂતોની માગણીઓ સાથે એ પણ સંમત બન્યા છે અને એ પણ આંદોલનની અંદર જોડાણા છે. એટલે સરકારે પણ આના ઉપર વિચારવું જોઈએ અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળવો જોઈએ. મિત્રો આ બાબતે તમારું શું કહેવું છે? તમારી રાય કોમેન્ટની અંદર જરૂર બતાવજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર, રામ રામ.